જય માતાજી મિત્રો, હું છું તમારો ભૌતિક ગુરુ અને સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. તો કેમ છે બધા મજામાં? તો આજે બહાર જવાનો પ્લાન છે. સવારે ઉઠીને નાહી ધોઈ અને તૈયાર થઈ ગયા છીએ અને તમને જોતા ખૂબ જ આનંદ થાય કે આપણી વચ્ચે કોઈક એવા પર્સન આવ્યા છે કે જેને કદાચ તમે ઓળખતા જ હશો 100%. તો જોઈ લો, બ્રિજેશભાઈ વાઘેલા અને સાથે એના મિત્ર છે. કેમ છો બ્રિજેશભાઈ? મજામાં? કેમ છે તમને? મજા તો કયો. બહુ આઘા રહ્યો ભાઈ તમે. આઘા તો પડે ને થોડુંક તો બ્રિજેશભાઈ આવી ગયા છે અને અમારે બહાર જવાનો પ્લાન છે આજે. તો બ્રિજેશભાઈ કઈ બાજુ જાહું? તમે કયો ને, બાંબા જઈએ, પછી મિની ડાકોર જઈએ. શું નામ ભાઈ તમારું? વિવેક. વિવેકભાઈ. સાથે જ્યાં હોય ત્યાં ફાસલા નહીં ને? નહીં તો વાંધો નહીં. તો બે મિત્રો આવી ગયા છે અને હું એની વાટે હતો ક્યારનો, કલાક થા. હવે આવ્યા છે તો અમે નીકળીએ. હવે ક્યાં જઈએ તમને દેખાડશું. કઈ કેવું છે તમારે અમારા વ્યુઅર્સ ને? આગળથી જોડાય રહેજો. ઠેઠ લગી મુકતા નહીં, ઠેઠ લગી જોડાય રહેજો. તો ઠેઠ લગી બધા જોડાયેલા રહેજો. આગળ ક્યાં ક્યાં જાવું એ તમને દેખાડશું. ચાલો. તો અમે આવી ગયા છીએ મિની ડાકોર, કુળસદમાં જે મંદિર આવેલું છે રાજા રણછોડરાયનું. તો બ્રિજેશભાઈ સાથે છે અને પૂગી ગયા છે. પહેલી વાર આવ્યા ને તમે? પહેલી વાર. હો ભાઈ, બ્રિજેશભાઈ પહેલી વાર આવ્યા છે. હું તો ઘણી વાર આવી ગયો છું. તો હવે અંદર જઈ અને જો કદાચ ત્યાં ફોનમાં શૂટ કરવા દેતા હશે તો તમને દર્શન કરાવે. બાકી બહારથી ખાલી સીન આપણે એક અત્યારે લઈ લઈએ છીએ. તો જુઓ તમે, આ છે મિની ડાકોર રાજા રણછોડરાય. મસ્ત મંદિર છે, લોકો બહુ આવે છે અહીંયા. અને ટ્રાફિક તો અહીંયા હોય, તહેવાર ને એવું કાંઈ હોય એટલે ટ્રાફિક હોય છે. જોકે અત્યારે તો કાંઈ છે નહીં બહુ એવું ટ્રાફિક. અને ટાઈમે એવો થઈ ગયો છે એટલે લગભગ બધા માણસો વૈયા ગયા હોય દર્શન કરી. તો ચાલો હું તમને મળું. જો બ્રિજેશભાઈ એનો વ્લોગ ઉતારે છે. એના સબસ્ક્રાઇબ મને સબસ્ક્રાઇબ કરી લેજો, મારા સબસ્ક્રાઇબર એને સબસ્ક્રાઇબ કરી લેજો. મારી આઈડી નું નામ છે ભૌતિક ગુરુ. તો ચાલો બધા અંદર જઈએ છીએ. મિની ડાકોર આવ્યા છે. ભગવાન પોઠી ગયા છે. અત્યારે બંધ કરી દીધું છે ભગવાનનો પડદો. ભગવાનને હુવડાવી દીધા છે. લગભગ અહીંયા શૂટ નહીં થતું હોય તો આપણે કરી લીધું છે એટલે લાંબુ હું કાંઈ દેખાડે નહીં. જો આ રીતનું મંદિર છે આખું મસ્ત. ડાકોરમાં જેવું મંદિર છે એવું જ મંદિર છે. તો એકવાર બધા અહીંયા મુલાકાત લેજો, ભગવાનની દર્શન કરજો, બહુ આનંદ આવશે. તો બહાર બેઠા છે મંદિરની અને મસ્ત વાતાવરણ છે, પવન સારો છે. અને જો આ મંદિરનું ગાર્ડન તૈયાર થાય છે. જોરદાર બધા એકો એક વૃક્ષ અહીંયા વાવેલા છે અને આ ભવિષ્યમાં બહુ મસ્ત એવું પ્લેસ થવાનું છે ફોટોશૂટ માટે. તો કુળસદ ગામમાં મંદિર આવેલું છે અને અહીંનો કાંઈક ઇતિહાસ છે, ડાકોર સાથે જોડાયેલો છે એટલે અહીંયા બધા મિની ડાકોર કહે છે. તમે આવો અને જાણો કે કૃષ્ણ ભગવાનનો આ ઇતિહાસ શું છે. બપોરનો ટાઈમ છે, જમવાની તૈયારી છે. તો જુઓ બાપુ બધા ભગવાનને થાળ ધરે છે. હનુમાન દાદાનું મંદિર છે, ગણેશજીનું મંદિર છે, કૃષ્ણ ભગવાનનું છે. તો રોજ અહીંયા થાળ ધરવામાં આવે છે. મિત્રો ભગવાનને થાળ ધરવાનો હતો ને એટલે ભગવાનને જગાડ્યા છે. જોવા છે આપણા રાજાધિરાજ. લાંબુ શૂટિંગ નથી લેવું, ચાલો. તો મિત્રો આ હતું કુળસદનું મંદિર, રાજાધિરાજ રણછોડરાયનું. આજે અહીંના દર્શન કર્યા, તમને પણ દર્શન કરાવી દીધા છે. તો તમે આ બાજુ આવો ક્યારેક કુળસદ સાઈડ તો આ મંદિરે અવશ્ય આવજો, દર્શન કરજો, બહુ શાંતિ મળશે દિલથી. તો મંદિરે જઈ આવ્યા અને બહાર બેઠા છીએ અમે છાંયે. માવો બને છે, બ્રિજેશભાઈ આટા મારે છે. એક વસ્તુ જોઈ કે માણસ ગમે એ થાય પણ જીવનમાં સુખ હોવું જોઈએ. તમે લાખો કરોડો રૂપિયા કમાવ અને રાતે ઊંઘ ન આવે તો કાંઈ કામનું નહીં. એનું તમને જાગતું ઉદાહરણ આપું કે કાંઈ ન હોય ને
તો મસ્તીની ઊંઘ ગમે ને આવી જાય. જુઓ કેવા કાકા મસ્તીના કૂતા છે કઈ ઉપાધિ. એટલે તમારી માથે કઈ ટેન્શન ન હોય ને તો તમને ગમે ને ઊંઘ આવી જાય. ખાલી એક પાણાના ટેક. જુઓ તો આ રીતનું છે. ખોટી ઉપાધિ નહીં કરવાની, જિંદગીમાં મોજ કરો એટલે જલસા જ છે. રાતે ઊંઘ આવી જાય. તો મસ્ત રસ્તામાં કેનાલ આવી છે, ત્યાં ઊભા છે બ્રિજેશભાઈ કે મારા વિડીયો બનાવો, ફોટા પાડવા ને એવું બધું કહે છે. કેનાલ છે અને મસ્ત એવું લોકેશન છે છાયા વાળું, કે ત્યાં અમે બેઠા છીએ. અને કદાચ અહીંયા બેહવું હોય ને તો આખો દી અમે બેઠા રહીએ, એવું મસ્તીનું પ્લેસ છે. બે જઈ ને નેચરલ. હા બસ એમ. તો જો આ રીતનું અહીંયા વાતાવરણ છે. તો હવે અહીંયા ક્યાં લગી અમે બેસીશું એનું કઈ નક્કી નથી, તો તમને ખ્યાલ આવી જ જાય કે ક્યાં લગી અમે બેઠા છીએ. ચાલો મળીએ આગળ. તો મિત્રો રસ્તામાં અમે આવતા હતા ને, તમને હું દેખાડું એક ભયંકર એક્સિડન્ટ. જોવો ટ્રક આખો ઊંધો પડી ગયો છે અહીંયા અબ્રામા રોડ ઉપર. કઈ રીતે છુએ છે એ તો કઈ ખ્યાલ નથી. અમે આવ્યા ને તો એ નહોતું, હવે પાછા રિટર્ન છે તો આ બધું દેખાય છે. જોવો કઈ રીતે ટ્રક આખો ઊંધો પડી ગયો. આવું છે, ગાડી સંભાળી નાખવી. ચોમાસાનો ટાઈમ છે, રોડ રસ્તા અત્યારે હાવ પોલા પડી ગયા હોય, એટલે ધ્યાન રાખીને હાંકો તો તમારા માટે સારું છે. બાકી આવું થાય. તો નાસ્તો કરવા બેઠા છીએ. બ્રિજેશભાઈની એવી ઈચ્છા હતી કે કંઈક ખાવું છે. બહાર નીકળ્યા હતા એટલે બપોરે તો ઘરે જાય તો અમે ટાઈમ થઈ ગયો જાજો એટલે બહાર નાસ્તો કરીને જઈએ. બહાર નાસ્તો કરી અને પછી છૂટા પડશું. અમે છૂટા પડશું. હજી કોઈકનું કોઈક મળતું રહે એટલે તમે રહેજો ઠેઠ ગયો. અમે ખાઈ લઈએ થોડુંક. તો મિત્રો મિની ડાકોર થી અમે આવી ગયા, નાસ્તો પાણી કરી લીધું ને બ્રિજેશભાઈ ના ઘરે વી ગયા છે. અને હું આવી ગયો છું ભૂમિ બેસે શોરૂમ ઉપર. અને ભૂમિ આયા છે ને, જો કે શોરૂમે કોઈ નથી, હું એકલો જ છું. તો હવે ભૂમિનું રિએક્શન જોઈ કે કઈ રીતે એને થાય છે અચાનક મને જોઈને. મેં તમને કીધું એમ ભૂમિ આવી ગઈ છે અને જોઈ એનું રિએક્શન કેવું છે. જો ક્યારનો આવ્યો? બ્રિજેશભાઈ મેલવા આવ્યા હતા. તમે ક્યાં ગયા હતા? બાર ગઈ લોન કરવા. શોરૂમ રેઠો મેલીનું જવાનું. શોરૂમે હતા જો, એમ નામ ન જાઉં શોરૂમ મૂકી. હું આવ્યો ને તો કોઈ નહોતું. હાવ ગાડીઓ રેડી પડી હતી. બોલો કઈ કેવું છે તમારે? કહી દેજો અમારે શેઠ ને તમે. અમે મિની ડાકોર ગયા હતા. ક્યારે? સવારે. એકલા? હો. કોને લઈ ગયા? તારું કોને લઈને જાય? કોને લઈ ગયા? કોને લઈને ગયો હોય? હું ને બીજા બે ભાઈ બની ગયા હતા. મને કેમ ખબર તમને? એમાં શું થઈ ગયું ને જીએ હોતે કીધું નહીં મને તમે જાઓ છો. કાઈ નહીં, હું તને કાલ પાછી ફરવા લઈ જઈશ. એમાં રિહાવાનું ન હોય. આમ તો જો લીધા વગર ના વ્યાજ જવાનું થોડા. તો આપણે તો જઈ આવ્યા, પણ હવે મેડમ રિહાઈ ગયા છે. કાલે એને ક્યાંક હું ફરવા લઈ જઈશ એ હું પ્રોમિસ કરું છું. હું ક્યાંય નહીં આવું. એવું ન હોય, આવવું પડે. મને રજા નહીં મળે. પ્રોમિસ બસ. ઓય આજ કેમ કીધું નહીં કે હું જવાનો છું? પણ અચાનક બધું પ્લાનિંગ બની ગયું અને તું અહીંયા વી આવી હતી શોરૂમે. આમ તો જો કાલ જાવું આપણે ફાઇનલ. માની જા ને હવે. તો મિત્રો અમારું નક્કી થઈ ગયું છે, કાલ અમે બે પાછા ફરવા જાવ. દાંત એ જાહો એ બ્લોગ માં ખબર પડી જાય લોકોને ક્યાં જાય. દાંત તો કઈ
તો કાલે આમ પાછા ફરવા જાઉં. આ વ્લોગને અહીંયા આપણે વિરામ આપીએ છીએ. તો મહેરબાની કરીને બધાને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે. તો હું થોડુંક અમારે યુટ્યુબમાં હાલી જાય તો બધા લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ ખાસ કરીને કરજો, ઠીક છે? તો ચાલો મેળા. જય હિન્દ, જય માતાજી, ભારત માતા કી જય.